જય સ્વામિનારાયણ. મારું નામ છે દેવ સુવા. આજે હું તમને પુરાણી સ્વામીની વાતો કહીશ. પુરાણી સ્વામીનું નાનપણનું નામ હતું વશરામભાઈ અને એમના મોટા ભાઈનું નામ હતું લક્ષ્મણભાઈ. એ વાડીમાં રમતા હતા અને એમના માતા પિતા વાડીમાં કામ કરતા હતા. જ્યારે રમતા હતા ત્યાં એક સાપ આવ્યો અને વશરામભાઈને ડંખ મારી. પછી વશરામભાઈ બેભાન થઈ ગયા. એમના માતા પિતા આવ્યા. પછી એમના માતા તો ખૂબ રોવા માંડી અને એમના પિતાએ ગોપીનાથજી મહારાજને કીધું, હે ગોપીનાથજી મહારાજ, અગર આ દીકરો સરખો થાય તો પછી હું તમને તમારી સેવામાં મોકલીશ. પછી 9 વર્ષના થયા ત્યારે એમના પપ્પાએ ગોપીનાથજી મહારાજની સેવામાં સોંપી દીધો. પછી એમની ગુરુને આજ્ઞા હતી કે તમે ગુરુકુલ લ્યો. ગુરુકુલના સ્વામી બનીને રહ્યા, બધાની સેવા કરાવતા. પછી કોઈએ કીધું કે તમારા પૂર્વાશ્રમના પિતાએ તમને ક્યાં મોકલ્યા હતા, તમે ક્યાં બંધાઈ ગયા. એવું વિચારીને સ્વામીને રાતે ઊંઘ આવી, મોડી રાતે ઊંઘ આવી. પછી ત્યાં તો કીધું કે ગુરુકુલની સેવા મારી જ સેવા છે, ગુરુકુલની સેવા મારી જ સેવા છે. તો પછી સ્વામી ખુશ થઈ ગયા અને પછી રહ્યા સ્વામી બનીને બધીને દર્શન આપ્યા. જય સ્વામિનારાયણ.